જૂનાગઢના મેંદરડામાંથી 40 જુગારીઓ ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે વાડી વિસ્તારમાં રેડ કરી હતી. મેંદરડા પોલીસને ઊંઘમાં રાખી ક્રાઇમ વિભાગે રેડ કરી 2 લાખ રોકડ સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. 23 મોટરસાયકલ અને એક કાર પણ કબજે કરવામાં આવી છે. મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે. જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી. જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા. તેમની અંગઝડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને એક 4 વ્હીલ આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.